મહાદેવના મંદિરે પોગી ગયા છે. તો મંદિર ભાઈ પોગી ગયા છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ગાઈસ, આજે છે રવિવાર અને શ્રાવણ મહિનો હાલે છે. તો શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન તો કરવા જ જોઈએ. અને આજે અમે બે મિત્રો જવાના છીએ મહાદેવના દર્શન કરવા હાટું. અને અત્યારે તો હું નાસ્તો કરવા બેઠો હતો. અને ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો પણ કરી લીધો છે. અને વ્લોગ આખો આજે એન્ડ સુધી જરૂર જોજો, કેમ કે મહાદેવના દર્શન તમને પણ કરાવશું. તો હાલો જઈએ. અને ફ્રેન્ડ્સ, મેં મારા ફ્રેન્ડને પણ કોલ કરી દીધો છે અને આવે છે. અને આવે પછી અમે બંને જશું મહાદેવના દર્શન કરવા હાટું. અને ફાઇનલી ગાઈસ આપણો મિત્ર આવી ગયો છે. અત્યારે તમારી બાઇકમાં પહેલા પેટ્રોલ પુરાવાનું હતું, તો પેટ્રોલ પુરાઈ લીધું. અત્યારે પહેલા અમે જાય છીએ કરમનાથ મહાદેવના મંદિરે. અત્યારે અમે નીકળી ગયા છીએ કરમનાથ મહાદેવના મંદિરે. ફાઇનલી ગાઈસ આપણે કરમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે કરમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે દર્શન કરી લઈએ. પહેલા ફોન લઈ જવાનો અલાઉડ નથી, એટલે પહેલા આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે દર્શન પણ કરી લીધા છે. અને હવે અહીંથી આપણે જવાનું છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અને સિદ્ધનાથ મહાદેવ મંદિર આપણા ઘરથી 30 થી 40 કિલોમીટર આગળ છે. થોડો વિડીયો લાંબો થઈ જવાનો છે, તો વિડીયો પર બન્યા રહેજો. વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે જઈએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો ગાઈસ આપણે છે ને પહેલાં તો સિદ્ધનાથ મહાદેવનું લોકેશન જોયું નથી, તો પહેલાં આપણે એને મોબાઈલમાં સર્ચ કરી લઈએ. હાલ ભાઈ સર્ચ કરતો ભાઈ ગૂગલમાં. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને લોકેશન સર્ચ કરી લીધું છે. ને હવે આપણે અહીંથી નીકળી ચાલો. તો ગાઈસ આપણે કરમનાથ મહાદેવના દર્શન કરી નીકળી ગયા છીએ. હવે આપણે અહીંથી સિદ્ધનાથ મહાદેવના મંદિરે. રસ્તામાં અમને આ રસ્તો બહુ અટવાણો, કેમ કે બહુ ઓફરોડિંગ થતું હતું. અને ગાઈસ વરસાદ આવે એમ હતું, તમે વાદળા જો કેવા અંધારા છે. અમારે જેમ બને એમ ફાસ્ટ નીકળવું જોઈએ. ફાઇનલી હવે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હવે પહોંચતા કઈ વાર નહીં લાગે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. ભાઈ અમે છે ને રસ્તો ભૂલો પડી ગયા છીએ, કેમ કે આ રસ્તામાં અમારે ક્યાં જવાનું છે ને અમને કઈ ખબર નથી પડતી. અમને એક ભાઈ મળ્યા હતા, એને અમને કીધું છે કે અહીંથી આમ જાવ એટલે તમને રસ્તો મળી જાય. તો હવે જાય છે ને એકલા રસ્તો તો આખો ઓફરોડિંગ વાળો છે, નકરો ખાડા ને એવું બધું આવે છે. કાંઈ ખબર નથી પડતી ક્યાં જવું. હવે રસ્તો મળી જાય તો સારી વાત છે. ફાઇનલી ગાઈસ અમને રસ્તો મળી ગયો છે, કેમ કે ભાઈ કારના વખતા હતા ને ફાઇનલી ગાઈસ અમને રસ્તો મળી ગયો છે. જાય છે ફટાફટ અમે, કેમ કે વરસાદ આવે એમ છે બહુ, ફટાફટ પહોંચી જાય અમે. ગાઈસ વરસાદ થઈ ગયો છે ચાલુ, તમે જોઈ શકો છો. બહુ અંધારું છે ગાઈસ, અને વરસાદ ખતરનાક આવવાનો છે. ફટાફટ પહોંચવું જોઈએ જેમ બને એમ. પહોંચી ગયા છીએ. અને ટ્રાફિક જુઓ તમે, કેટલી લાઈન છે, બહુ મોટી લાઈન છે. આમ જુઓ તમે ખાલી એકવાર. ફાઇનલી ગાઈસ આપણે ઘણો ટ્રાફિક પસાર કર્યો, ફરી શાંતિથી મંદિરે પહોંચી ગયા છીએ. હજી થોડુંક ટ્રાફિક બાકી છે, તો હમણાં પહોંચી જાવ. ગાઈસ પાસે ચંપલ કાઢવાની જગ્યા નથી, બધી જગ્યા ચંપલ છે, કાઢવાનું ફૂલ થઈ ગયું. તો પછી અમે ચંપલ છે ને અહીંયા કાઢી નાખ્યા છે. તો હવે અમે જાય મહાદેવના દર્શન કરવા. ફાઇનલી આપણે મંદિર ભાઈ પહોંચી ગયા છીએ. ને હારે જો વરસાદ આવવાનું ચાલુ થયું છે ભાઈ બહુ. મિત્રો લાઈન તો જો કેટલાય છે. અહીંયા કેદી વારો આવશે મહાદેવના દર્શન કરવા વાળા ભક્તો બધા બહુ લાઈનમાં ઊભા છે. લાઈન તો બહુ છે, હવે શું કરશું? હવે વારો બહુ મોડો આવે એમ છે. ભાઈ નહીં ઊભું તો રહેવું જોઈએ ને ભાઈ. આવ્યા છીએ તો ભાઈ હવે ઊભા તો રહેવું જોઈએ. હાલો હાલો ઊભા રહી જાઓ ભાઈ, બીજું કઈ હોય નહીં. તો ફાઇનલી ગાઈસ ઘણો ટાઈમ લાઈનમાં ઊભા રહેવા બાદ પછી અમે ફાઇનલી દર્શન કરી લીધા સિદ્ધનાથ મહાદેવના. હર હર મહાદેવ. હવે પહેલા તો છે ને મોટું બહુ છે, કેમ કે આંખમાં બહુ ધૂળ ગઈ છે. તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે. દુનિયાનું ટ્રાફિક છે મહાદેવના દર્શન કરવા હાટું. પછીનાથી નીકળી ગયા ફટાફટ. અને પછી અમે અહીંયા અમારા ચંપલ પહેરવા આવી ગયા. ટ્રાફિકમાં કાંઈ જેટલી ગાડી રનિંગ કરી થાકી ગયા. કેવું પડે ખાવાનું છે કે નથી ખાવાનું? તો ખવાય તો નહીં, ઠંડુ પીવું પડે. વાંધો નહીં, હાલો કંઈક જાવી આપણે. હાલ ને હમણાં થોડીક વાર આવું છે. ફ્રેન્ડ્સ પછી અમે આવ્યા હતા માર્કેટમાં. તો માર્કેટ જો કેટલી મોટી માર્કેટ ભરાય છે. અમે આવ્યા હતા ખીચું લેવા, બે લઈ લીધા છે. તો ફાઇનલી આપણું ખીચું આવી ગયું છે. તો ફાઇનલી ગાઈસ અમે ખાઈ પણ લીધું છે. અને હવે અમે નીકળીએ છીએ અહીંથી ઘરે જ જવું ને. હાલો ભાઈ અમે નીકળી તો ગયા, પણ તમે જોવો છો પાછા અમે આવ્યા એટલું ટ્રાફિક પાછું જાતા ફેરી છે. તો હવે ઘરે કેમ જવું કાંઈ ખબર નથી પડતી. ભાઈ રાતના 10 તો વાગી જ જાય, કેમ કે ટ્રાફિક એટલું જામ છે ને કે 10 મિનિટ થઈને ત્યારે અમારી ગાડી ખાલી એક આગળ પગલું વધ્યું છે. ફાઇનલી ગાઈસ અમે ટ્રાફિકમાંથી માંડ છૂટા ગયા છીએ ભાઈ. અતિ ભારે ટ્રાફિક હતું ભાઈ. આના જેવું ટ્રાફિક મેં ક્યાંય નથી જોયું. ખતરનાક ટ્રાફિક હતું. માંડ છૂટા ગયા છીએ. હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે ફટાફટ જવાનું છે ઘરે.
ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મેં મારા મિત્રને એના ઘરે પણ ઉતારી દીધો છે. મારો હાલ ભાઈ બાય. ફાઇનલી ગાઈઝ હું પણ ઘરે પહોંચી ગયો છું અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ મજા આવી તો વ્લોગને લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગળના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.